વિદ્યાર્થીઓ, જીવ વિજ્ઞાન પ્રકરણ 19 ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ. આ પાઠ આજે આપણે જોઈશું એક્સક્રીટરી પ્રોડક્ટ એન્ડ ધેર એલિમિનેશન. પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ કે વધુ પડતા અંતઃગ્રહણ દ્વારા એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને આયનો જેવા કે સોડિયમ આયનો, પોટેશિયમ આયનો, ક્લોરાઇડ આયનો, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરેને એકઠા કરે છે. આ પદાર્થોનો સંપૂર્ણ અથવા અંશતઃ નિકાલ થવો જોઈએ. પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો મુખ્યત્વે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ સ્વરૂપે હોય છે. જેમાં એમોનિયા એ ખૂબ જ ઝેરી સ્વરૂપ છે અને તેના નિકાલમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે, જ્યારે યુરિક એસિડ એ પ્રમાણમાં ઓછું ઝેરી છે. તેના નિકાલમાં પાણીનો અલ્પ પ્રમાણમાં વ્યય થાય છે. એમોનિયાના ઉત્સર્જનની પ્રક્રિયાને એમિનોટેલિક્સ કહે છે. ઘણા અસ્થિમત્સ્યો, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો એમિનોટેલિક પ્રકૃતિના છે. એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાના કારણે એમોનિયમ આયન તરીકે શરીરની સપાટી અથવા તો ઝાલરની સપાટી, જેમ કે મત્સ્યો હોય તો તેમાં ઝાલરની સપાટીથી પ્રસરણ દ્વારા ઉત્સર્જિત થાય છે. મૂત્રપિંડો તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. સ્થલીય અનુકૂલનમાં પાણીના સંરક્ષણ એટલે કે જાળવણી માટે ઓછા ઝેરી એવા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા અને યુરિક એસિડનું ઉત્પાદન જરૂરી છે. સસ્તન વર્ગના પ્રાણીઓ, ઘણા સ્થલીય ઉભયજીવીઓ અને દરિયાઈ મત્સ્યો જેવામાં મુખ્યત્વે યુરિયાનું ઉત્સર્જન થાય છે અથવા તે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરે છે. તેથી તેમને યુરિયોટેલિક પ્રાણીઓ કહે છે. એટલે યુરિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતા પ્રાણીઓને યુરિયોટેલિક પ્રાણીઓ કહે છે. આ પ્રાણીઓના યકૃતમાં ચયાપચયિક ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત એમોનિયાનું યુરિયામાં રૂપાંતરણ થાય છે અને તે રુધિરમાં મુક્ત કરવામાં આવે છે, જેને મૂત્રપિંડો દ્વારા ગાળણ કરી ઉત્સર્જિત કરવામાં આવે છે. આ પ્રાણીઓ મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્યમાં જરૂરી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી પણ રાખે છે. સરીસૃપો, પક્ષીઓ, જમીનની ગોકળગાય અને કીટકો નાઇટ્રોજનયુક્ત નકામો પદાર્થ યુરિક એસિડનું પાણીના ન્યૂનતમ વ્યય દ્વારા તેના ગોળકો અથવા તો લુગદી સ્વરૂપે ઉત્સર્જન કરે છે, જેથી તેમને યુરિકોટેલિક પ્રાણીઓ કહે છે. હવે જોઈએ પ્રાણી સૃષ્ટિના સર્વેક્ષણમાં ઘણા બધા પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ મળી આવે છે. મોટાભાગના અપૃષ્ઠવંશીઓમાં આ રચનાઓ સરળ રચના સ્વરૂપે હોય છે, જ્યારે પૃષ્ઠવંશીઓમાં તે જટિલ નલિકામય અંગો હોય છે, જેને મૂત્રપિંડ કહે છે. એમાંની કેટલીક રચનાઓ આપણે અહીં આગળ જોઈશું. પહેલાં જોઈએ આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોતકોષો. પૃથુકૃમિઓ, ઉદાહરણ તરીકે એમાં પ્લેનેરિયા, રોટિફર્સ, કેટલાક નુપુરકો અને શીશ મેરુદંડીઓ જેવા કે એમ્ફિઓક્સસ ની ઉત્સર્ગ રચનાઓ આ પ્રકારની હોય છે. આદિ ઉત્સર્ગિકાઓ તે પ્રાથમિક રીતે આયનિક અને પ્રવાહી કદ નિયમન એટલે કે જલ નિયમન સાથે સંબંધિત છે
અળસિયા અને અન્ય નુપુરકોમાં નલિકામય ઉત્સર્ગ રચનાઓ જેવી કે ઉત્સર્ગિકાઓ જોવા મળે છે. ઉત્સર્ગિકા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનો નિકાલ તેમજ પ્રવાહી અને આયનિક સંતુલનની જાળવણીમાં મદદ કરે છે. વંદા સહિત મોટાભાગના કીટકોમાં ઉત્સર્ગ રચના તરીકે માલ્પીદિયન નલિકાઓ આવેલ હોય છે. માલ્પીદિયન નલિકાઓ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોના નિકાલ અને જલ નિયમનમાં મદદ કરે છે. સ્તરકવચી પ્રાણીઓ જેવા કે ઝીંગામાં એન્ટેનલ ગ્રંથિ એન્ટેનલ ગ્લેન્ડ્સ અથવા હરિતપિંડ જેને ગ્રીન ગ્લેન્ડ કહે છે તે ઉત્સર્જનનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની રચનામાં જોઈએ. આ મૂત્રપિંડ છે. મૂત્રપિંડની આ એક જોડ જે છે અહીંયા વચ્ચે જે છે આ પૃષ્ઠમહાધમની અને પૃષ્ઠમહાશિરા છે. હવે જુઓ, મૂત્રપિંડના અગ્ર અને વક્ષ સપાટીએ આવેલું આ એડ્રિનલ ગ્રંથિ છે. બંને મૂત્રપિંડો સાથે સંકળાયેલી આ એડ્રિનલ ગ્રંથિ, આ પશ્ચમહાશિરા, આ પૃષ્ઠમહાધમની. આ મૂત્રપિંડ છે. વૃક્ક આકાર મૂત્રપિંડનો, જે વાલના બીજ જેવો આકાર આપણે કહી શકાય. અહીંયા આગળ જે છે આ અંતર્ગોળ ખાંચ જેવી રચના આવેલી હોય છે. આ જે છે જો આમાંથી આને નાભી કહે છે. આની અંદરથી આ પૃષ્ઠમહાધમનીમાંથી મૂત્રપિંડ ધમની અંદર પ્રવેશે છે, જે મૂત્રપિંડમાં રુધિર લઈ જાય છે. અને એ જ રીતે મૂત્રપિંડમાંથી બહાર રુધિર લાવતી મૂત્રપિંડ શિરા, એ મૂત્રપિંડ શિરા પશ્ચમહાશિરામાં મૂત્રપિંડનું રુધિર ઠાલવે છે. તો આ મૂત્રપિંડ શિરા આ તરફ દર્શાવવામાં આવેલું છે, આ તરફ મૂત્રપિંડ ધમની દર્શાવવામાં આવેલું છે. પછી આ જે છે મૂત્રપિંડોમાંથી મૂત્રની ગાળણની ક્રિયા થયા બાદ મૂત્ર રુધિરનું ગાળણ થાય અને એમાંથી મૂત્ર છૂટું પડ્યા પછી એ મૂત્ર જે છે એમાંથી મૂત્રપિંડમાંથી બહાર લાવતી આ નલિકામય રચના છે. જુઓ, આ નલિકામય રચના જેને મૂત્રવાહિની કહે છે. આ મૂત્રવાહિની જે મૂત્રપિંડમાંથી મૂત્રનું અથવા તો ઉત્સર્ગ દ્રવ્ય અને પ્રવાહી સ્વરૂપના ઉત્સર્ગ દ્રવ્ય નાઇટ્રોજનયુક્ત એનો મૂત્રપિંડમાંથી બહાર નિકાલ કરે છે. અને આ જે રચના છે કોથળી જેવી, એ મૂત્રાશય છે. આ મૂત્રાશય છે. જુઓ, મૂત્રાશય. અને મૂત્રાશયની નીચે આવેલું છે આ મૂત્ર માર્ગ. એટલે મૂત્ર માર્ગ દ્વારા મૂત્રાશયમાં સંગ્રહિત મૂત્ર જે છે શરીરથી બહાર તેનો નિકાલ થાય છે. તો આ છે ઉત્સર્જન તંત્રની રચના. મૂત્રપિંડની અંદર આંતરિક રચના આપણે આગળની આકૃતિમાં જોઈશું. આ રચના જો મૂત્રપિંડ નિવાપ છે અને મજ્જક કહે છે. હવે મૂત્રપિંડની અને આ બહારનો પ્રદેશ જે છે એ બાહ્યક તરીકે ઓળખાય છે. આગળ આકૃતિ દ્વારા આપણે ફરીથી આની મૂત્રપિંડની આંતરિક રચનાનો અભ્યાસ કરીશું. જો આ છે મૂત્રપિંડની આંતરિક રચના. હવે જો મૂત્રપિંડની આંતરિક રચનામાં જુઓ, આ અંતર્ગોળ ખાંચ જેવો ભાગ છે, જે આ નાભી પ્રદેશ છે. જો આ મજ્જક પિરામિડ છે. જો આ પિરામિડ જેવો આકાર છે, આ પિરામિડ જેવો આકાર એ મજ્જક પિરામિડ કહેવાય છે. આ મજ્જક પ્રદેશ છે. આ તમામ જે છે પિરામિડો આ રીતે ગોઠવાયેલા છે, મજ્જક પિરામિડ. પછી મજ્જક પિરામિડ જુઓ, મજ્જક પિરામિડની નીચે તમે જુઓ તો આ કેલિક્સ છે. આ કેલિક્સ, આ તમામ કેલિક્સ જો જોડાઈને આ મોટી રચના બને છે, જેને આ જુઓ એને મૂત્રપિંડ નિવાપ કહે છે. આ મૂત્રપિંડ નિવાપ. અને મૂત્રપિંડ નિવાપ જે છે આમાંથી બહાર આવે છે મૂત્રને લઈને, જેને મૂત્રવાહિની કહે છે. આ મૂત્રવાહિની છે. તો આ મૂત્રવાહિની
આ મૂત્રપિંડની વાફ, આ જે છે રચનાઓ કેલિક્સ અને આ મજ્જક પ્રદેશ. આ જુઓ, આ બાહ્યક પ્રદેશ છે. આ આખી રચના જે છે આ બાહ્યક પ્રદેશ, આ બાહ્યક પ્રદેશ છે. અને બાહ્યક પ્રદેશનો આ વિસ્તાર જે મજ્જક પ્રદેશની અંદર ખૂંપેલો હોય છે, આ રિનલ કોલમ છે. આ રિનલ કોલમ, આ તમામ રિનલ કોલમ છે. અને આ જે છે મૂત્રપિંડની ઉપરનું આ આવરણ હોય છે જેને મૂત્રપિંડ કવચ કહે છે. તો આ મૂત્રપિંડ કવચ, આ છે જુઓ મૂત્રપિંડની રચના. જુઓ, આ મૂત્રપિંડની રચના છે. પછી હવે ઉત્સર્ગ એકમની રચના જોઈએ. તો જો મૂત્રપિંડની અંદર મોટી સંખ્યામાં ઉત્સર્ગ એકમો આવેલા હોય છે, આ એક ઉત્સર્ગ એકમની રચના છે. અને એવા મોટી સંખ્યામાં ઉત્સર્ગ એકમ દરેક મૂત્રપિંડની અંદર હોય છે. જો આ જે છે કેપ્સ્યુલ આકારનો ભાગ, બાઉમેન કેપ્સ્યુલ, આ બાઉમેન કેપ્સ્યુલ, આ કેપ્સ્યુલ જેવો ભાગ છે બાઉમેન કેપ્સ્યુલ છે. બાઉમેન કેપ્સ્યુલની અંદર આ રુધિરનો પુરવઠો પૂરી પાડતી આ ધમની અંતર્વાહી ધમનિકા છે. એ ધમનિકા આ બાઉમેન કેપ્સ્યુલની અંદર અસંખ્ય નાની નાની સૂક્ષ્મ કેશિકાઓમાં વહેંચાઈ જાય છે અને આ કેશિકાઓનું ગૂંચળું બનાવે છે જેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. આ ગુચ્છમાંથી બહાર રુધિર લાવતી બહિર્વાહી ધમનિકા છે. આ બહિર્વાહી ધમનિકા, આ અંતર્વાહી ધમનિકા, આ રુધિર કેશિકા ગુચ્છ પેલાકાર ભાગમાં બાઉમેન કેપ્સ્યુલના, અને આ બહિર્વાહી ધમનિકા છે. હવે જુઓ, આ બાઉમેન કેપ્સ્યુલથી પછીનો જે ભાગ છે નલિકામય રચના ધરાવતો, આ ખૂબ જ લાંબી અને ગૂંચળાકાર નલિકા છે. આ લાંબી અને ગૂંચળાકાર નલિકાનો આ નિકટવર્તી છેડો છે, એને નિકટવર્તી ગૂંચળામય નલિકા કહે છે. આ નિકટવર્તી ગૂંચળામય નલિકા. પછી આ નિકટવર્તી ગૂંચળામય નલિકા જે છે, જુઓ અહીંયાથી આ નીચેની તરફ આવે છે, એને હેન્લેનો પાશ કહે છે. આ હેન્લેનો પાશ વિસ્તાર છે. આ યુ આકારમાં તમે જુઓ નિકટવર્તી ગૂંચળું, આ નીચેની તરફ આવે છે હેન્લેનો પાશનો વિસ્તાર. આ ભુજા જો અવરોહી ભુજા કહેવાય, નીચે તરફ આવે છે એટલે અવરોહી. એમાં જુઓ આગળનો ભાગ પ્રમાણમાં થોડુંક વધારે પહોળું હોય છે, એટલે કે તેનો ગાળો મોટો હોય છે, અને પછી ધીમે ધીમે તેનો ગાળો બહુ જ સાંકડો થતો જાય છે. અવરોહી છેડાનો જુઓ પાછળથી આ ગાળો વધારે સાંકડો થતો જાય છે, આ સાંકડો ગાળો. હેન્લેનો પાશ યુ આકારમાં પછી પાછો એ ઉપરની તરફ ચડે છે, એટલે આ છેડો જે છે હેન્લેનો પાશનો આરોહી છેડો કહેવાય. આ આરોહી ભુજા છે. એટલે જુઓ નિકટવર્તી ગૂંચળું, બાઉમેન કેપ્સ્યુલ પછી આ નિકટવર્તી ગૂંચળું, નિકટવર્તી ગૂંચળા બાદ આ હેન્લેનો પાશ વિસ્તાર, હેન્લેનો પાશનો આ અવરોહી છેડો, આ ખૂબ સાંકડો, પછી એ ઉપર તરફ આરોહી છેડો. આરોહી છેડો વળી પાછો ધીમે ધીમે એનો વ્યાસ સહેજ મોટો થતો જાય છે, અને અવરોહી છેડા બાદ હેન્લેના પાશ પછીનો ભાગ જે છે આ દૂરસ્થ ગૂંચળામય નલિકા છે. જો આ હેન્લેના પાશ પછીનો આ દૂરસ્થ ગૂંચળામય નલિકા, અને દૂરસ્થ ગૂંચળામય નલિકા જે છે એ આ નલિકામાં ખુલે છે જેને સંગ્રહણ નલિકા કહે છે. આ સંગ્રહણ નલિકામાં, એટલે ફરીથી જોઈએ આપણે તો બાઉમેનનું કેપ્સ્યુલ, બાઉમેન કેપ્સ્યુલ પછી આ નિકટવર્તી ગૂંચળું, પછી આ હેન્લેનો પાશ, એનો અવરોહી છેડો, પછી આ અવરોહી છેડો, અને આરોહી છેડાનો પછી ભાગ જે છે દૂરસ્થ ગૂંચળું, અને દૂરસ્થ ગૂંચળું એ શેમાં ખુલે છે? સંગ્રહણ નલિકામાં. તો આ છે ઉત્સર્ગ એકમની રચના. હવે એને રુધિર પુરવઠાની વ્યવસ્થા જોઈએ તો આંતરવાહી ધમનિકા, આંતરવાહી ધમનિકાનો ગાળો મોટો છે. આ બહિર્વાહી ધમનિકા, એનો ગાળો જો આપણે જોઈ શકીએ છીએ નાનો છે. અંતરવાહી ધમનિકા કેશિકાઓના ગૂંચળામાં વહેંચાઈ જાય છે જેને રુધિર કેશિકા ગુચ્છ. આ ગૂંચળામાંથી બહાર રુધિર લઈ જતી બહિર્વાહી ધમનિકા, એનો ગાળો અંતરવાહી ધમનિકા કરતાં પ્રમાણમાં નાનો છે. પછી આ ઉત્સર્ગ એકમની આસપાસ કેશિકાઓના જાળામાં વહેંચાઈ જાય છે. જો આમાંથી બહિર્વાહી ધમનિકા આ તમામ ઉત્સર્ગ એકમને આવરી લેતી કેશિકાઓના જાળામાં વિભાજિત થઈ જાય છે, એટલે આ કેશિકાઓનું
જાળું બનાવે છે. આ કેશિકાઓનું જાળું. અને કેશિકાના જાળામાં આ જે ઉત્સર્ગ એકમ હેન્લેના પાર્શ્વ વિસ્તારને આવરી લેતી જે આ રચના છે તેને વાસા રેક્ટા કહે છે. આ મોટી રચના જે હેન્લેના પાર્શ્વ વિસ્તારને આવરી લેતી રચના વાસા રેક્ટા તરીકે ઓળખાય છે. આ વાસા રેક્ટા છે. તો આ છે ઉત્સર્ગ એકમની રચના. અને આવા અસંખ્ય ઉત્સર્ગ એકમો જે છે તે મૂત્રપિંડની રચનાની અંદર આવેલા હોય છે. અહીં આપણે આ આકૃતિમાં જોઈશું. જુઓ, આ અંતર્વાહી ધમનિકા. આમાં ફક્ત ઉત્સર્ગ એકમની રચના બતાવી છે. અને એ ઉત્સર્ગ એકમમાં જુઓ, બાઉમેન કેપ્સ્યુલ. બાઉમેન કેપ્સ્યુલ અગ્રભાગ જે પેલાકાર રચના બનાવે છે. એમાં આ અંતર્વાહી ધમનિકા, એનો ગાળો મોટો છે. તે અસંખ્ય નાની નાની કેશિકાઓના ગૂંચળામાં વિભાજિત થઈ જાય છે. એટલે આ કેશિકાઓનું ગૂંચળું છે. એને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. પછી આ ગૂંચળામાંથી બહાર રુધિર લઈ જતી એ બહિર્વાહી ધમનિકા. અંતર્વાહી ધમનિકા કરતાં આપણે જોઈ શકીએ છીએ બહિર્વાહી ધમનિકાનો ગાળો નાનો છે. ત્યાર પછી આ છે નિકટવર્તી ગૂંચળામય નલિકા. આ નિકટવર્તી ગૂંચળામય નલિકા. આ સંયુક્ત રચના કઈ? બાઉમેન કેપ્સ્યુલ. આ બાઉમેન કેપ્સ્યુલના અંદર પેલાકાર ભાગમાં આવેલી રુધિર કેશિકાઓનું ગૂંચળું, આ સંયુક્ત રચના જે છે એ માલ્પિધિયન કાય તરીકે ઓળખાય છે, અથવા તો એને માલ્પિધિયન કણ પણ કહે છે. તો આ છે માલ્પિધિયન કણની રચના. અને હવે પછી આગળ જોઈએ માનવ ઉત્સર્જન તંત્ર. હવે માનવ ઉત્સર્જન તંત્ર વિશે જોઈએ તો માનવ ઉત્સર્જન તંત્ર એટલે કે હ્યુમન એક્સક્રિટરી સિસ્ટમ. હવે એની રચનાનો અભ્યાસ કરીએ તો માનવમાં ઉત્સર્જન તંત્ર એક જોડ મૂત્રપિંડો, જે આપણે આગળ આકૃતિમાં જોયું, એક જોડ મૂત્ર નલિકાઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ધરાવે છે. મૂત્રપિંડો લાલાશ પડતા કથ્થઈ રંગની અને વાલ જેવા આકારની રચના છે. મૂત્રપિંડ છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિકશેરુકાના સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુએ અંદરની દિવાલ નજીક ગોઠવાયેલું હોય છે. પુખ્ત મનુષ્યનું દરેક મૂત્રપિંડ 10 થી 12 સેન્ટીમીટર લાંબુ, 5 થી 7 સેન્ટીમીટર પહોળું, 2 થી 3 સેન્ટીમીટર જાડું અને સરેરાશ 120 થી 170 ગ્રામ જેટલું વજન ધરાવે છે. મૂત્રપિંડના અંદરની અંતર્ગોળ સપાટીમાં ખાંચ આવેલી હોય છે જેને નાભી કહે છે, જેના દ્વારા મૂત્રવાહિની, રુધિરવાહિનીઓ અને ચેતાઓ મૂત્રપિંડમાં દાખલ થાય છે, જે આપણે આગળ પહેલી આકૃતિમાં જોયું. નાભીની અંદરના પહોળા ગળણી આકારના અવકાશને મૂત્રપિંડ નિવાપ કહે છે, એટલે કે રિનલ પેલ્વિસ, જેને પ્રવર્ધો સાથે કેલાઇસિસ કહે છે. એના જે પ્રવર્ધો છે મૂત્રપિંડ નિવાપના, તેની સાથે તેને કેલાઇસિસ કહે છે. મૂત્રપિંડનું બાહ્ય સ્તર સખત પુટિકીય રચના હોય છે અને તેથી અંદર બે ભાગ હોય છે. બહારનું ભાગ બાહ્યક અથવા એને કોર્ટેક્સ પણ કહે છે, અને અંદરનો ભાગ જે છે તે મજ્જક અથવા તો મેડુલા તરીકે ઓળખાય છે. મજ્જક થોડા શંકુ સમૂહોમાં, એટલે કે મજ્જક પિરામિડ તરીકે ઓળખાતી રચનામાં વિભાજિત હોય છે, જે કેલાઇસિસમાં અને એક વચનમાં તેને કેલિક્સ પણ કહે છે અને બહુવચનમાં તે કેલાઇસિસ કહેવાય છે. કેલાઇસિસમાં વિસ્તરેલું હોય છે. બાહ્યક એ મજ્જક પિરામિડની વચ્ચે રિનલ કોલમ એટલે કે મૂત્રપિંડ સ્તંભ તરીકે લંબાય છે, જેને બર્ટીનીના સ્તંભો એટલે કે કોલમ્સ ઓફ બર્ટીની કહે છે. પ્રત્યેક મૂત્રપિંડ લગભગ 1 મિલિયન એટલે કે 10 લાખ જેટલી નલિકાકાર રચનાઓ ધરાવે છે, કે જેને ઉત્સર્ગ એકમ કહે છે અને તે ક્રિયાત્મક એકમ છે. આપણે ત્રીજી આકૃતિ જે જોઈ એ ઉત્સર્ગ એકમની આકૃતિ હતી અને તેની એકમ રચના જે છેલ્લી આકૃતિ આપણે જોઈ. પ્રત્યેક ઉત્સર્ગ એકમને બે ભાગ છે, રુધિર કેશિકા ગુચ્છ અને મૂત્રપિંડ નલિકા. રુધિર કેશિકા ગુચ્છ મૂત્રપિંડ ધમનીની
સૂક્ષ્મ શાખા અંતર્વાહી ધમનિકાથી બનેલી કેશિકાઓનું જાળું છે. રુધિર કેશિકા ગુચ્છમાંનું રુધિર બહિર્વાહી ધમનિકાઓ દ્વારા લઈ જવાય છે. મૂત્રપિંડ નલિકાની શરૂઆત બેવડી દિવાલવાળી કપ જેવી રચનાથી થાય છે, જેને બાઉમેનની કોથળી અથવા તો બાઉમેન્સ કેપ્સ્યુલ કહે છે. તે રુધિર કેશિકા ગુચ્છને ઘેરે છે. રુધિર કેશિકા ગુચ્છને બાઉમેનની કોથળી સાથે માલ્પિધિયન કાય અથવા મૂત્રપિંડ કણ કહે છે. નલિકા સતત આગળ વધી અતિ ગૂંચળામય જાળું બનાવે છે, જેને નિકટવર્તી ગૂંચળામય નલિકા અથવા તો તેને ટૂંકમાં PCT કહે છે. તેના પછીનો ભાગ હેરપિન એટલે કે વાળના પિન જેવા આકારનો છે, જે હેન્લેના પાશ તરીકે ઓળખાય છે. તે અવરોહી અને આરોહી ભુજા ધરાવે છે. આપણે જોયું હતું આ ઉત્સર્ગ એકમની રચનામાં હેન્લેનો પાશ વિસ્તાર જે અવરોહી અને પછી આરોહી છેડો ધરાવે છે. આરોહી ભુજા આગળ એક અતિ ગૂંચળામય પ્રદેશમાં પરિણમે છે, જેને દૂરસ્થ ગૂંચળામય નલિકા એટલે કે DCT કહે છે. ઘણા ઉત્સર્ગ એકમોની DCTs દૂરસ્થ ગૂંચળામય નલિકાઓ સીધી નલિકામાં ખુલે છે, જેને સંગ્રહણ નલિકા કહે છે. આવી ઘણી સંગ્રહણ નલિકાઓ એક જગ્યાએ ભેગી મળી અને મૂત્રપિંડ નિવાપમાં કેલાયસિસના મજ્જક પિરામિડ દ્વારા ખુલે છે. ઉત્સર્ગ એકમના આ માલ્પિધિયન કણ PCT અને DCT મૂત્રપિંડના બાહ્યક પ્રદેશમાં સ્થાન પામેલ હોય છે, જ્યારે હેન્લેનો પાશ મજ્જકમાં ખૂંપેલ હોય છે. મોટાભાગના ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાશ ખૂબ ટૂંકો અને મજ્જકમાં ખૂબ જ થોડે સુધી લંબાયેલો હોય છે. આવા ઉત્સર્ગ એકમોને બાહ્યક ઉત્સર્ગ એકમો કહે છે. કેટલાકમાં હેન્લેનો પાશ ખૂબ લાંબો અને મજ્જકમાં ઊંડે સુધી પ્રસરેલો હોય છે. આ ઉત્સર્ગ એકમોને જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગ એકમો કહે છે. રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી બહિર્વાહી ધમનિકા મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મ કેશિકાઓનું જાળું બનાવે છે. જે ત્રીજી આકૃતિમાં આપણે જોયું અને તેને પરિનલિકા કેશિકાઓ કહે છે. આ જાળમાંથી નીકળતી સૂક્ષ્મ વાહિકા હેન્લેના પાશને સમાંતર પસાર થઈ યુ આકારનો વાસા રેક્ટા બનાવે છે. વાસા રેક્ટા બાહ્યક ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર હોય છે અથવા તો ખૂબ જ અલ્પ પ્રમાણમાં વિકસિત હોય છે. ખૂબ અલ્પ વિકસિત હોય છે.